ગાઈસ, સ્વાગત છે એક નવા વિડીયોમાં. સો ગાઈસ, અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને અત્યારે અમે છીએ કસોલમાં. કસોલથી જાય છીએ અમે આગળ. અમારી જર્ની હવે જોઈએ આજના દિવસની કેટલી રહેવાની છે. કસોલમાંથી નીકળી છીએ, કસોલને બાય બાય કરી દઈ. બહુ કન્જેસ્ટેડ રસ્તા છે અહીંયાના અને માર્કેટ એટલું બધું મોટું નથી. અહીંયાના જે વ્યૂ ને એ બધું છે, બહુ બધી હોટલો સારી છે, એવું બધું સરસ સરસ છે. તો જેને એકદમ પીસ ગમતું હોય અને જેને વર્ક ફ્રોમ હોમની ઈચ્છા હોય ને એ આવી બધી જગ્યાએ આવી શકે. એકદમ સરસ છે. શાદી કી ગાડી ગઈ. અત્યારે હિમાચલમાં શાદીની સીઝન ચાલે છે એટલે ચા પાણી ને નાસ્તો કરશું હવે અમે આગળ જઈને. છે ને અહીંયા માર્કેટ છે, અત્યારમાં ખુલ્લું નથી કઈ. પણ અહીંયા હે ને આ ગારો ને કિચકાણ એટલી બધી હતી એટલે અહીં જેમ આવ્યા જ નહીં. પહાડો એટલા બધા પાણીથી અત્યારે રીઝે છે ને, તો રોડ રસ્તા બધાય આમ પાણી હેલું જાય અને ખરાબ એવું બધું છે. એટલે અમે રાત્રે માર્કેટની વિઝિટ આપણે કરી નહોતી, કારણ કે અહીંયાથી નીકળ્યા હતા એટલે એમને અમે ઓલરેડી માર્કેટ જોવાઈ જ ગયું. શોપિંગ માર્કેટ કંઈ ખાસ છે નહીં, ખાવા પીવાનું કંઈ ખાસ છે નહીં, અને એ બધું ત્યાં અવેલેબલ હતું હોટલમાં. એટલે અહીંયા આપણે આવ્યા નહોતા અને અત્યાર માટે ઓપન કંઈ થયું નથી હજી. બસ જો અહીંયા સુધીનું છે આ કસોલ માર્કેટ, આટલું જ છે. બાકી હોટલના અને હોમસ્ટેના ને એ ઓપ્શન બહુ જાજા છે અને પ્રાઇસ એ બહુ હાઈ છે. અહીંયા 2200 થી સ્ટાર્ટિંગ છે હોટલમાં. એ બધી સીઝન ઉપર આધાર છે. અત્યારે અમુક ફિક્સ હોય અમુક લોકોને. હવે તો અહીંયા ક્યાંક મસ્ત મજાનું દેશી ઢાબુ આવે ને એટલે આપણે આલુ પરોઠા ખાઈ લઈ. પણ અમે કસોલનો રોડ બાદ કરીને કસોલ બહાર નીકળીને પછી અહીંયા છે ને મનાલી વાળો ટ્રાફિક ચાલુ થઈ જાય ને કસોલ આવવા માટે, એટલે નીકળી જ ન શકે ને. સાવ સિંગલ પટ્ટી છે. અહીંયાથી સવારમાં વહેલું નીકળવાનું પ્લાનિંગ જ એટલે કરેલું છે કે રસ્તામાં ક્યાંય ટ્રાફિક ન મળે. જો ટ્રાફિક મળી જાય ને એટલે 4 થી 5 કલાક આપણે અહીંયા નીકળી જઈએ. કાલે 2 થી 3 કલાકનો ટ્રાફિક અમને નીકળ્યો હતો. એક તો અમારી ચાવી હલવાઈ ગઈ હતી, એ અમારી અડધી પોણી કલાક બગડી ગઈ, અને ત્યાં વોટરફોલ હતો, ત્યાં અડધો પોણો કલાક બેઠા, 1.5 કલાક નહીં આવી ગઈ. રસ્તામાં 3 કલાક હોય ગઈ, તો સાંજે પહોંચ્યા. અમને એમ હતું મરીકરણનું આજે દર્શન આજે કરી લેશું, પણ આજે થયા નહીં બોલો કાલે. એટલે પછી સવારમાં વહેલા દર્શન કરીને નીકળી ગયા. 2 દિવસનો અહીંયા પ્લાન હતો રોકાવાનો, પણ એટલું બધું કઈ પ્લેસ છે નહીં ને, એટલે પછી વિચાર્યું કે ચાલો અત્યારમાં જ નીકળી જાય. આજનો દિવસ અહીંયા જ રોકાવાનો હતો, કાલે નીકળવું હતું. પછી હોટલ બધી હિલ ચડીને જ હતી. અમે જે હોટલમાં હતા ને ઈ સીડી જોઈ એમ મેં એક દિવસ કેન્સલ કરાવી નાખ્યું. અહીંયા તો રહેવું જ નથી, બસ એક જ દિવસ રહેવું જ કસોલમાં. અહીંયાથી નીકળી જવું કાલ ને કાલ. તો કાલે આવ્યા ને આજે નીકળી જઈએ. 5-6 માળ જેટલું ઊંચું હતું, બહુ જાજુ ચડવાનું હતું. અહીંયાના જે લોકલ હોય ને એનું કામનું છે. આપણે ક્યારેક આવતા હોય ને સીડી ચડતા હોય ને એનું કામ. રસ્તાને એન્જોય કરતા હવે આપણે અત્યારમાં નીકળી ગયા છીએ. ટ્રાફિક ન મળે તો સારું. રસ્તો એટલો ડેન્જરસ છે ને, પહાડ નીચે આવ્યો છે. અમે એટલા ટ્રાફિકમાં ફસાણા હતા. તો આજે અર્લી મોર્નિંગમાં નીકળાય એટલે કઈ વાંધો છે નહીં, આરામથી નીકળાઈ જશે. કાલનું બિચારું જેસીબી હાલે છે આમાં આમાં. ઈટાજી વાળા ભાઈ કે થોડીક વાર જાળવજો, અમને જવા દઈ જવું. 2 પેજ ચકરા જતા હવે 2 જગ્યાએ ટ્રાફિક થવાની સંભાવના વધારે હતી અને થયો તો ટ્રાફિક બહુ. કાલે તો બહુ પહોંચવામાં મોડું એટલે જ થયું હતું. વરાજાની ગાડી તો ચડાવવી જ પડે ને. થારમાં એવી હો ભાઈ. જાન હેલો જો વરાજાની ગાડી છે, પાછળથી વિડીયો શૂટ થાય છે. કસોલ વાળા રસ્તેથી હવે મેઇન મનાલી હાઈવે છે ને ત્યાં આવી ગયા છીએ. કુલ્લુ બાજુ જઈ છીએ હવે. અને સૌથી પહેલા હવે છે ને નાસ્તો કરશો, ભૂખ લાગી છે બહુ. સામે લખેલું છે કુલ્લુ મનાલી, ભુંતર અને મણિકર્ણના બધાના 4 રસ્તા જ અહીંયા આપેલા છે. ભુંતર છે ને ત્યાં એરપોર્ટ છે, અને જો આ પુલ વાળો દેખાય મનાલી હાઈવે છે.
અને આ બાજુ મણિકરણથી અમે આવ્યા. તો હવે અહીંયા સામે પરાઠા મળી જાય તો આલુ પરાઠા ખાઈ લઈ. તો આવી ગયો છે અમારો બ્રેકફાસ્ટ, આલુ પરોઠા, ચાય. અને આ શખ્સને તો રાજમાંથી એટલો બધો આમ લગાવ થઈ ગયો છે, આમે પહેલેથી ભાવે જ છે. કાંઈ નહીં, મને ચોરાનું શાક નથી ખાતો બહુ, એ જ થયું ને, ચોરા જ થયા. આલુ પરોઠા હઈ રે રાજમાં. ટેસ્ટ આવો જો. સવારના નાસ્તામાં રાજમાં ખવાય છે ગાઈસ. જો સરસ મજાના પહાડની સામે આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને આ છે મારી ચાય. નાસ્તો કરી લીધો છે. જો અહીં ગાડી પાર્ક કરેલી હતી ને, બહુ મોટો ડ્રાયફ્રૂટ અને ફ્રૂટનો સ્ટોર છે, ત્યાંથી આપણે અખરોટ લઈ લીધા છે. અને બાકી અહીં લોકલ અખરોટ છે, અહીંયા લોકલ અખરોટ હોય ને એ લીધા છે. 400 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય રેટ. 400, 600, 800, 1000 બધી વેરાયટી. દાડમની સાઈઝ જુઓ કેવડી મોટી મોટી છે, બહુ મોટા. દાડમના ફામી એટલા જોયા હતા આપણે. લાગે 500 ગ્રામમાં એક જ દાડમ આવતું હશે. અને એપલની તો 7-8 વેરાયટી છે, પણ એપલની પેટી આપણે લીધી છે એટલે એપલ લેવા નથી. અહીંયાથી ખાલી અખરોટ લીધા છે. હવે તો થેલા એમ કે છે કે હવે શું કરો, હવે તો નથી ઉતારવાના કે, હવે નીકળી હી ને આપણે. જ્યાં તો કે ઊભી રહેશ ને દુકાને શોપિંગ કરી લેશ. હા, એટલે હવે કંઈ કરવા નથી થતું. પણ મારી શોપિંગ કેવી હોય, જો ખાવા પીવાની ને એવી જ વસ્તુની. ના ના, સારું છે ને, લેવું પડે ને. આવ્યા તમે તો અખરોટ નહીં મળે. ગાઈસ 11:30 વાગી ગયા છે. રસ્તો તો અમારે જે ડેસ્ટિનેશન છે ને 1000 કિલોમીટર છે, 17 કલાકનો રસ્તો. મંડી અહીંયાથી 50 કિલોમીટર દૂર છે. એની પહેલા અમને સીએનજી પંપ મળી ગયો છે, તો ગેસ પુરાવી લઈ. હિમાચલ પ્રદેશમાં છે ને સીએનજી મળી રહી છે, વાંધો નથી, છેક સુધી ઉપર સુધી. ટનલની બહાર આવી ગયા. મંડી તરફ જાય છે રસ્તો. આજે છે સેન્જ તરફ. હવે પહાડોમાં નથી જવાનું, આપણે બહાર નીકળવાનું છે, એટલે આપણે મંડી વાળો પકડવાનો. જો અહીંયા ટનલ ખુલવાની તૈયારી છે, કામ ચાલુ છે. બીજી લાંબી ટનલ આવી ગઈ છે. ચોકી ચોકી ચોકી. હા, આવી આ ટનલ આવે તો બીકે ન લાગે. ઓલી તો ઓલી હતી કે શું કહેવાય ને, ગુફા હતી, ગુફા ભાઈ. હા, એના જેવું. અને લાંબી બહુ પાછી તો. આમાં જો લાઈટો નજી આ કમ્પ્લીટ થઈ ગઈ છે, ઓનું કામ ચાલુ છે એટલે. સરસ્વતી માતા. જો અહીંયા મકાન દેખાય છે. અહીંયા કઈ રીતે ત્યાં રહેતા હશે, ચડતા હશે. ભલે રસ્તા હોય એવું નથી ના હોય, પણ કેટલું બધું ચડીને જવાનું એ રોડથી. આપણે અત્યારે બસ મંડી તરફ જાય છીએ, અને મંડી તરફ જવા રોડ રસ્તા છે, અને આવા મસ્ત મજાના નજારા છે. થોડાક રિસ્કી, થોડાક ડેન્જરસ, અને ખુશનુમા વાતાવરણ બધુંય સાથે. આવું થાય આવું. તો કેટલા મસ્ત મજાના નજારા છે, અને એમાં અમારે કોલ્ડ ડ્રિંક્સ બ્રેક આવી ગઈ રોમાં. જાવું છે એટલે ગાડી હું હાકી લઈશ, થાકી ગયા હોય તો. ના, હું જયારે થાક્યો નથી ભાઈ, અને મારે એને જાવું છે મારે રાજકોટ. ગાડી હાકવા આ ઠંડી જ છે. હું ઠંડી જ છે.
તો ગાઈઝ અમારી પાસે છે ને ફેન્ટાનું આખું બોક્સ છે મોટું. અમારા બોસે આપેલું છે. બોસે ગિફ્ટ આપેલી. બ્રેક આવી ગયો છે અમારો ભારત પેટ્રોલિયમમાં. પેટ્રોલ પુરાવી લીધું છે. દેશ ખતમ થઈ ગયો છે ક્યારનો. કોલ્ડ ડ્રિંક્સ પીવડાવ્યું. એ કાકાને કીધું કોલ્ડ ડ્રિંક તો કે પીઓ પીઓ. મેં કીધું લ્યો ને ભાઈ મારી પાસે ઘણી ડાઉન આ ગઈ इसलिए બારિશ છે અહીંયા જ. પહેલા તો આખું નીચે આવી ગયું છે. મને તો અંદર જાતા બીક લાગતી હતી. અહીંયાથી પાછળ સીધી નદી છે. આવી હાલત થાય અહીંયા પહાડોમાં. જો આખી અલગ જ પડી ગયું. દરવાજો ને દિવાલ ને બધું. ક્યારે કટકો નીચે આવે નક્કી જ નહીં કઈ. અહીંયા નદી છે. નદીમાં પાણી વધારે આવે એટલે આવો પ્રશ્ન થાય. તો ચલીએ ચંદીગઢ છે હજી 120 કિલોમીટર બાકી અમારે. ટોલે વેલો આવી ગયો. તો ગાઈસ હિમાચલ ક્રોસ કરી અને હવે આપણે પંજાબમાં એન્ટ્રી લઈ લીધી છે. વાગી ગયા છે બપોરના 1:30. મનાલી જતા હતા ને ત્યારે અમે ગેસ પુરાવેલો હતો ને પછી નીચે ઉતરી ગયા ને એ ત્યારે ખતમ થયો. અને હવે તો ક્યારને પેટ્રોલમાં ગાડી ચાલે છે. એક જગ્યાએ વચ્ચે આવ્યું હતું પણ ત્યાં પૂરો થઈ ગયો હતો. અને બસ હવે પાછો અમે સીએનજી પુરાવી છીએ પંજાબની અંદર. અત્યારે વાગી ગયા છે 2:30. ચાલો હવે અમારો નાનો એવો બ્રેક આવી ગયો છે. અહીંયા પંપ ઉપર ગેસ પુરાવી લઈ અને આની પહેલાં વચ્ચે એક જગ્યાએ પેટ્રોલ પુરાવી લીધું આપણે. આ પંપ છે અહીંયા તો લગભગ ચાલુ છે, લાઈન છે. શું સવારે આપણે નીકળ્યા હતા કસોલથી અને હવે પહોંચી ગયા છીએ અમે પંજાબમાં. ચંદીગઢથી બહુ નજીક છીએ. પંજાબી બોલતા આવડે ને? અરે આજે નથી ચડ્યું. પંજાબનું હજી ધૂન નથી ચડી મને. દિલ્હી અહીંયાથી છે 250 કિલોમીટર. ચંદીગઢ છે 16 કિલોમીટર. ખરાર ગામ છે. તો ગાઈસ ચંદીગઢ સિટીની અંદર અમે બહુ વાર થયા હતા. હવે બહાર નીકળ્યા છીએ ફાઇનલી. ગજબનો ટ્રાફિક હતો ત્યાં અને બહુ મોટું સિટી છે ચંદીગઢ. 3:45 વાગી ગયા છે હવે. અને હવે ભૂખ લાગી છે તો સિટીની એક સાવ બહાર નીકળી જાય ને એટલે આપણે કંઈક નાસ્તો કરી લઈ. અને આજે પંજાબી ખાવું નથી. બાકી રસ્તામાં છે ને સ્ટ્રીટ ફૂડ કાંઈ અહીંયા આવતું નથી. ખાલી પંજાબી ઢાબા જ આવ્યા બધા, જે બી આવ્યા નહીં. અને હજી એક ઓપ્શન છે ચના ચોટ. એરપોર્ટ થયું ને એના કરતા મસાલા દાળ સારી. ચના ચોરી હોય તો ચનાના જ ને. મસાલા દાળ એની જ હોય. દાળ મજા આવે મને ભાવે એટલે દાળ બનાવું. તારે ચના ચોરી ખાવું હોય તો હું કોમ્પ્રોમાઇઝ કરી લઈશ. ના ના દાળ બને. આપણે ગેસ ચાલુ કરવાનો નથી, નહીતર મેગી એ બની જાય એમ છે. મેગીમાં પહાડ ઉપર ખાધી ને ધરાઈ રહ્યો હું. હવે મારે નથી ખાવું. અમારું ડેસ્ટિનેશન આમ તો જોઈએ ને તો જે 800 કિલોમીટરનું છે. સવારે આપણે નાસ્તો કર્યો તો પછી કાંઈ ખાધું પીધું નથી. ભૂખ તો એટલી બધી ખાસ નથી લાગી પણ થાકી વધારી ગયા છે. કમર દુખાવાની બેસી બેસીને. નાસ્તો કરીને પછી આગળ નીકળશું. લે આ બાઈ જો એ શું કરે તું અહીંયા? હું તો કીધું ક્યાં ગઈ? હું તો ગોતું અંદર. આ ગયા કઈ? હું તમે જોતો હતો બધું. હું તો ચા પીતો હતો અહીંયા. ગાર્ડન ગોતી લીધું એમ ને? આનું કમ્પ્લીટ થવા જઈ રહી છે. મરચી ખાવી ને? મરચી માત્રાવાળી નહીં નખાઈ છે ભાઈ. હા તીખું મસ્ત બનાવો. ઢાબા પર રોકાઈ ગયા. ચા પાણી પહેલા પીધા. નાસ્તો કરી લીધો છે અને હવે અહીંયાથી નીકળી છે આગળ. 5 વાગ્યા. 5 ને 8 ને 4 7 કલાક આખું એટલે 300-350 કિલોમીટર વહી જાય. ટોટલ 800 છે. એમાંથી 350 વહી જાય. શું થયું? 450 વધે. 450 કાને મનાલી જતા હતા ત્યારે રાજકોટથી
અમૃતસર એક્સપ્રેસ વે લીધો હતો આપણે જામનગર વાળો ભારતમાલા, અને એ એક્સપ્રેસ વે થઈ અને પછી આપણે મનાલી ગયા હતા. આ વખતે ત્યાં છે ને રસ્તામાં એટલી બધી મજા ના આવી, તો વિચાર્યું કે ચાલો આ વખતે એ રસ્તો નથી લેવો, બીજો રૂટ લઈએ આપણે, એટલે થોડુંક કામ ડિફરન્ટ થઈ જાય અને મજા આવે. તો આ વખતે અમે જઈએ છીએ પંજાબ થઈને, ચંદીગઢ થઈને પંજાબ, ને પછી રાજસ્થાન નાથદ્વારા થઈ અને પછી રાજકોટ, એ રીતે જવાના છે. દિલ્હી સાઈડમાં રહી જાય, બધું સાઈડમાં જ રહી જાય એવું બધું. જાણે જોયું ગયું ને. અત્યાર સુધીમાં ક્યાંય રોડ ખરાબ નથી આવ્યો. હિમાચલની અંદર જ્યાં લેન્ડસ્લાઇડ થયેલું હતું ને, બસ ત્યાં આવતો તો ઈ જ. બાકી પંજાબમાં ખરાબ નથી આવ્યો રસ્તો ક્યાંય. વાંધો નથી, હાલે એવું 13 કલાકનો રસ્તો હતો. આજ તો અમારે છે ને બસ રોડ ઉપર જ છે, એટલે તમને વિડીયોમાં બસ ખાલી રોડ ટ્રીપ જોવા મળશે. સીએનજી એવું ને ઘાસનો જો ટ્રક જાય છે. સીએનજી ને રોડ ઉપર આવે અને ઓમાં એને નીચે ઉતરવું પડતું, 10 કિલોમીટર અંદર જવું પડતું એક્સપ્રેસ વે માં. એટલે આ હેલું પડે આમ સીએનજી માં. જો કે અત્યાર સુધી સીએનજી આવ્યું નતું હિમાચલ થી, મેં એમ તો ચંદીગઢ સુધી ત્યાં જ મળ્યું, બાકી બધા પૂરા થઈ ગયા ને એવું કહેતા હતા. એટલે થોડીક આપવી પડી પેટ્રોલ. પેટ્રોલ ટેસ્ટ કરાવવું પડે ને ગાડીને. અહીં તો બી જ છે રાજેન્દ્ર. તો અમે તો મસ્ત મજાના છે ને બધા રોડ ને ખેતર ને બધું જોતા જાય છીએ, અને બાકી તમને તો વિડીયોમાં બધું બતાવી તો પછી બહુ જાજા કલાકોના કલાકો વિડીયો થઈ જાય, એટલે ક્યારેક ક્યારેક ક્લિપ આપણે લેતા હોય ને તમારી સાથે શેર કરતા હોય. આ વખતે અમારી ટ્રીપ છે ને બહુ ટૂંકી રહી. આપણે જે મેઇન પોઈન્ટ છે ને એ લઈ અને બાકી નેક્સ્ટ ટાઈમ જ્યારે બાળકો સાથે આવશું ને ત્યારે બીજું બધું કવર કરશું. બધું એકી સાથે જોઈ લઈએ તો બીજી વાર જવાનો આપણે એટલું બધું આમ એક્સાઇટમેન્ટ ના હોય, અને બાકી હોય તો આપણે થોડુંક જોવાની ઈચ્છા થાય એવું. એટલે પર્વ ખુશી બે સાથે થઈ જશું ને ત્યારે જોશું. તો કાર લઈને જતા હોય ને એટલે આપણે એવા બધા ચેન્જીસ કરી શકીએ. પહેલાં અમારે હજી થોડુંક ઉત્તરાખંડ એક્સપ્લોર કરવાની ઈચ્છા હતી, પણ હવે પછી માંડી વળ્યું ચાલો હવે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે. અત્યારે થોડીક ટ્રીપને ટૂંકી કરી નાખી. કેમ 2-3 દિવસ ઘટાડી નાખ્યા. 2-3 દિવસ ઓછા કર્યા. ઘટાડવાનું કઈ કારણ બીજું છે નહીં, પણ અમારે જો મનાલીમાં મેઇન તો બરફનું હતું, તો એ અમે જોયો, અને પછી બધા બીજે ક્યાંક ગયા ને તો વ્યૂ એક સરખા જ હતા. તો એમાં કીધું આ બીજે ક્યાંય જવાનું કઈ મહત્વ નથી. 2 દિવસ તો અમે મનાલીમાં કાઢી નાખ્યા. મનાલીમાં 3 દિવસ હતા, બીજું કઈ લાંબુ ફેર નથી. અને જે કસોલમાં ગયા ત્યાં 2 નાઈટ કરવાની હતી. પાછા આવશું એમ હવે બહુ દૂર નથી લાગતું, અમને નજીક નજીક જ લાગે. આ બધું નજીક નજીક લાગે, કારણ કે 2 દિવસમાં હું મનાલીમાં પહોંચી ગયો હતો, અને આજ વખતે સવારના થોડુંક અમે દર્શન કરીને એવું બધું નીકળ્યા, એટલે થોડુંક લેટ થઈ ગયા. આજે નાથ દ્વારા આરામથી પહોંચી જાય, સવાર પહેલા નીકળાવ. બાકી તોય અમે 2 દિવસની જગ્યાએ 2.5 દિવસ, 1 દિવસ અમે હજુ નાથ દ્વારામાં રોકાશું અને ત્યાં સ્ટે કરશું. એટલે નકર તો 2 દિવસમાં આપણે તોય 2 દિવસ જ થશે ને. જો અહીંયા પાડાને જોડે છે ગાડીમાં. ચાલો ગાઈસ, તો બહુ વાતો થઈ ગઈ અને હવે આપણે આગળ કન્ટિન્યુ કરશું. જોઈએ હવે અમે આગળ પંજાબ ક્યારે ક્રોસ કરી છીએ. ખુશીબેન નો અત્યારે વિડીયો કોલ આવી ગયો છે. મમ્મી ની ડેડી ની યાદ આવતી નથી ને? તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 6. ત્યારે અમે હરિયાણાની અંદર અંબાલા નારનોલ એક્સપ્રેસ વે છે, હા એની ઉપર છીએ અત્યારે. અંબાલાથી નીકળ્યા ને હજી નાથ દ્વારા 723 છે. આજે ખેંચી લેવી આખી રાત, એવું કરવું ને. આ એક્સપ્રેસ વે તો બસ થોડીક સુધી આવશે અને પછી નેશનલ હાઈવે આવી જશે, અજમેર વાળો. એ બહુ સરસ હાઈવે છે. ચાલો ચૂકવણું આવી ગયું છે, ચૂકવણું કરતા જાય. રોડ સારો બન્યો, પૈસા દેવા વસૂલ છે. આવો રોડ હોય તો એમ થાય ભલે લઈ લઈએ, કાંઈ વાંધો નહીં. અને રોડ ખરાબ હોય ને ચૂકવણું કરવું પડે ને, એ અઘરું લાગે. થોડીક તકલીફ થાય, મનમાં દુઃખ થાય નાનું એવું. ચાંદલો કરાવી દઈ, બીજું શું હોય. ક્યારનો છે ને એટલો ધુમાડો આવતો હતો ને, જો આમ ખેતર હળગે એ રીતના ખેતર હળગાવી નાખે એટલે ધુવાડો. દિલ્હીમાં ને એટલે થતો હોય છે. આ કહેતા ને ખેતર હળગાવવાની છૂટ નથી, એટલે નો દે ને. ખેતર આખું એક આમ હળગે, એક આમ હળગે, જો તો ખરા જો આખું ખેતર હળગે. જો ખર્ચો થતો. આપણે રાતે નીકળ્યા એટલે આપણે જોઈએ કે બાકી તો દેખાતું જ નતું. તે દિવસે ધુવાડો તો થતો હતો. જો આખું હળગે હળગે
હવે આ કુકામે અડકાવ થાય છે કોમેન્ટ કરજો એટલે ખબર પડે. ખબર હોય તો આપણે ખબર નથી. આમાં તો કેમેરામાં ચોખ્ખું દેખાય. અહીંયા આગળ જોવા કરતા કેમેરામાં જોવાનું જો એટલે ધુમ્મસ એક ધુવાડો જ છે. જો કે આમ ધુવાડો જ છે. શ્વાસ નથી લેવાતો. બહુ ધુવાડો થયો ભાઈ અહીંયા તો ગાઈસ હજી અમે હરિયાણામાં જ છીએ અને અમે આવી ગયા છીએ સીએનજી પંપ છે ને હા ત્યાં રેસ્ટિંગ એરિયા છે ત્યાં ઉતરી ગયા છીએ અને અહીંયા ગાડી ફૂલ કરાવી લઈ અને થોડોક રેસ્ટ લઈ લઈ. અત્યારે વાગ્યા છે 1:07. ગાડીમાં ગેસ ફૂલ કરાવી અને હવે આવી ગયા છે ચા પીવા માટે. ચા કેવી છે? ચા પાણી પીવાઈ ગયા, ગાડી સાફ થઈ ગઈ અને હવે નીકળી છે અહીંયાથી. ગાડી સાફ કરી ઘસી કાચ એકદમ મસ્ત કરી નાખ્યો, આમ દેખાય એવું ક્લીન. 133 કિલોમીટર હજી આના રોડ કન્ટિન્યુ કરવાનો છે. 133 કિલોમીટર વાગ્યા છે 7:45 અને 7:45. તો 7:45 વાગે અમારી જર્ની પાછી ચાલુ થઈ ગઈ છે. હવે 132 કિલોમીટર કન્ટિન્યુ આગી પછી ક્યાંક આપણે વર્લ્ડ પાછો નાનો લેસ પછી 148B આવશે 132 કિલોમીટર પછી. 152D છે. 152D રોડ ઉપર છીએ અત્યારે અને પછી 148B આવશે પછી. ઈ નેશનલ હાઈવે લેવાનો એટલે ઈ તમારે લગભગ આપણે જયપુર વાળો હાઈવે આવી જતો હશે, જયપુર નાથદ્વારા વાળો. તો રોડની કન્ડિશન આ બાજુ બહુ સારી છે. અમૃતસર એક્સપ્રેસ વે કરતા તો ઘણી સારી છે એમ કહી શકાય. નાઇટ ડ્રાઈવ કરવાની મજા આવે છે. બીજું કે રેસ્ટિંગ એરિયા આવ્યો, સીએનજી મળી જાય છે. ઓલું તો દૂર જવું પડતું સીએનજી માટે તો અંદર કોઈ બી ગામ આવે ને 10 કિલોમીટર ને એવી રીતે અંદર જવું પડતું હતું અને આ રોડ ઉપર કાંઈ પ્રોબ્લેમ છે નહીં, મળી જાય છે સીએનજી. અહીં હોટલ રાખવી નથી, ઓનલી ફોર ડ્રાઈવ કરવી, નાઇટ ડ્રાઈવનો આનંદ લેવો છે. એટલે 12 વાગ્યા સુધી તો કન્ટિન્યુ ડ્રાઈવ જ કરવું છે. પછી એકાદ એવું લાગે તો 2 કલાકનો પાવર નેપ લઈ લેશું ક્યાંક ગમે ત્યાં સારી હોટલે ઊભી રાખીને ગાડીમાં. બાકી આજે 10 કલાકનું જર્ની છે એ 10 કલાક હવે કન્ટિન્યુ જર્ની જ કરવી છે. 641 કિલોમીટર છે અને 10 કલાક ને 20 મિનિટ બતાવે છે. સવારે 6 વાગે પહોંચી પણ આપણે 2 કલાકનું પાવર નેપ લઈ અથવા હોલ્ડ કરી એટલે 8-9 વાગે સવારે 9-10 વાગે પહોંચી જશું. અહીંયાથી આપણે જયપુર વાળો રોડ પકડી લીધો છે. 152 છોડી દીધો, 148 ચાલુ થયો. હવે હજીથી આપણે 510 નાથદ્વારા છે. 8 કલાક ને 27 મિનિટનો રૂટ છે. આમાં ગાઈસ એક ટી બ્રેક લીધો છે. બાબા ફેમિલી રેસ્ટોરન્ટ કરીને છે ત્યાં. પિયુષ અંદર ચા પીવે છે અને હું તો ત્યાં ગાડીમાં જ બેઠી છું. છે ને થોડીક વાર સૂઈ જવું છે એટલે 9:10 9:45 થઈ છે અને 483 કિલોમીટર બાકી છે હજી અમારે. રાજસ્થાનમાં પહોંચી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 11:30 અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. સવારના 5 વાગી ગયા છે. 12 વાગ્યા પછી 12 નહીં આમ તો 1 વાગ્યાની આસપાસ અમે એક જગ્યાએ હોટલે થોડીક વાર રેસ્ટ કરી લીધો હતો. પાવર નેપ લઈ લીધી અને પછી 4 સાડા 4 વાગે ત્યાંથી નીકળી ગયા હતા. 2-3 કલાક નેપ લઈ લીધી અને બસ હવે એક હોટલ અત્યારે એવા છે રાજસ્થાનની અંદર છે, હોટલ સંતોષ એન્ડ ગાર્ડન રેસ્ટોરન્ટ છે, ત્યાં આવી ગયા છીએ અને બસ અહીંયા ચા પાણી પીધા અને હવે રહ્યું છે 283 કિલોમીટર અમારું ડેસ્ટિનેશન. તો 5 કલાકનો હજી રસ્તો બતાવે છે, 4-5 કલાકનો. મને તો હજી ઊંઘ આવે છે, હું ક્યારેક વચ્ચે સૂઈ જાઉં છું અને એ ચા પાણી પી લીધા છે અને ઊંઘ ઉડી ગઈ છે. મેં તો હજી ચા નથી પીધી, મને ઓછી ભાવે એટલે. જો આ હોટલ છે નાથદ્વારા, અહીંયાથી 122 કિલોમીટર દૂર છે. રેનકોટ પહેરવું કે સ્વેટર પહેરવું? વરસાદ આવે ને ઠંડી લાગે છે. સવારનું વાતાવરણ એકદમ સરસ મજાનું ખુશનુમા છે. આ પહાડ ઉપર તો જો મસ્ત ધુમ્મસ આવી ગયું છે. ફાઇનલી ગાઈઝ અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. બસ ખાલી 6 કિલોમીટર દૂર છીએ
નાથદ્વારા સિટીમાં એન્ટ્રી લઈ લીધી છે. અમારું 25 કલાકનું ડ્રાઇવિંગ કમ્પ્લીટ થઈ છે. આમ તો 19 કલાક જ હતું ને, આમ 20 કલાક બતાતા પણ હતા ને પહાડમાં એટલે વધારે 1100 કિલોમીટર જેવું લગભગ ખેંચી લીધી અમે કન્ટિન્યુ 1100 1150. કાલ સવારે 6 વાગે ઉઠ્યા તો પછી મણિકરણ ને બધું થઈ અને આજ સવારે નાથદ્વારા પહાડમાંથી નીકળતા જ અમારે બપોર થઈ ગયા હતા, કારણ કે આમ રસ્તો હોય ને એટલે બાકી બેસ્ટ બધી રસ્તો હતો. નાથદ્વારા સુધી બહુ સરસ રસ્તો, કઈ ઘટે નહીં, મસ્ત મજા આવી. અને રાતના કઈ પ્રોબ્લેમ થયો નહીં. વચ્ચે ખાલી 2-3 કલાક પાવર નેપ લઈ લીધો હતો એટલે કન્ટિન્યુ ગાડી ચલાવી છે. નાથદ્વારા ફાઇનલી પહોંચી હિમાચલમાંથી પંજાબમાં, પંજાબમાંથી હરિયાણામાંથી રાજસ્થાનમાં કન્ટિન્યુ પહોંચી ગયા છે અલ્ટો દ્વારા. તો અલ્ટો ભાઈ ગમે ત્યાં ચાલે છે, ઘણા પૂછે છે. અલ્ટો જોડે હે કાલ સવારની બંધ જ નથી થઈ એમ કઈ કન્ટિન્યુ ચાલુ છે. એમાં હું વચ્ચે નાનો ખાલી 10-15 મિનિટનો બ્રેક લઈ છે, બહુ તો બ્રેક નથી લેતા અમે. ચાલો ગાઈસ, તો ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો કે આટલું ડ્રાઈવ કર્યું. નહીંતર છે ને જનરલી 9-10 વાગે સાંજે બંધ કરી દેતા હોય બધીને, બાકી તો 7-8 વાગ્યા સુધી જ કરી. પણ આ એક અનુભવ કરવા માટે આપણે આટલું ચલાવ્યું. હા, ડ્રાઈવ કરી મજા આવી. જો અહીંયા આપણે શંકર ભગવાનની જે મૂર્તિ છે નાથદ્વારામાં એ દેખાઈ ગઈ છે અને વાદળા એટલા બધા છે તો એ મૂર્તિ ક્યારેક ઘડિયાળ વારે ઢકાઈ જાય છે, એટલો વરસાદ ને વાદળા ને એવું બધું છે. ચાલો ગાઈસ, તો મળશું તમને નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રીનાથજી બાવા.